દાઉદપુર પ્રાથમિક શાળામાં ભાગવત ગીતા પુસ્તકોનું વિતરણ. સમી તાલુકાની 70 શાળાઓ આવરી. પાટણ જિલ્લાના સમી તાલુકાના દાઉદપુર ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને ધાર્મિક અને નૈતિક મૂલ્યો પ્રત્યે પ્રેરિત કરવા ભાગવત ગીતા પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણ કાર્યક્રમ ઇસ્કોન મંદિર ટ્રસ્ટ દ્વારા યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને શિક્ષકો દ્વારા પણ આ પહેલને વખાણવામાં આવી હતી. આ પહેલનો હેતુ વિદ્યાર્થીઓમાં સારા સંસ્કારો અને જીવન મૂલ્યોનું સંવર્ધન કરવાનો છે. ઉલ્લેખનીય છે કે ઇસ્કોન મંદિર ટ્રસ્ટ દ્વારા માત્ર દાઉદપુર જ નહીં પરંતુ સમી તાલુકાની આશરે 70 જેટલી શાળાઓમાં પણ ભાગવત ગીતા પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું છે, જે એક પ્રશંસનીય પ્રયાસ માનવામાં આવી રહ્યો છે. આવી પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓમાં નૈતિકતા અને સંસ્કારનો વિકાસ થાય તેવું સ્થાનિકોમાં માનવામાં આવે છે. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. તો અમે ઇસ્કોન મંદિર અમદાવાદ દ્વારા આ એક ભગીરથ કાર્ય અમે કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમદાવાદમાં જે ઇસ્કોન મંદિર સંસ્થા આવેલી છે એનો એકમાત્ર ઉદ્દેશ છે ઓલ અરાઉન્ડ ધી વર્લ્ડ જે છે દરેક જગ્યાએ વિદેશ વિદેશમાં ભગવદ્ ગીતાનો પ્રચાર કરે છે. તો આવી જ રીતે અમે સમી જે તાલુકો છે એના દરેક ગામડાઓમાં, સમી તાલુકામાં ઓલમોસ્ટ 70 ગામડાઓ છે, એ બધા ગામડાઓમાં ઇસ્કોન મંદિર અમદાવાદ દ્વારા એક ફ્રી ભગવદ્ ગીતાનું વિતરણ કરવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ, તાકી શાળાના બાળકોને નાનપણથી જ એ લોકોને શું મળે, ગીતાનું જ્ઞાન મળે. અને આગળ જતાં જેમ જેમ એ લોકો મોટા થશે તો આ ઝડપી યુગમાં એને સોશિયલ મીડિયાના જમાનામાં જ્યાં લોકો ચિંતાગ્રસ્ત હોય છે, ટેન્શનમાં હોય છે, એ લોકોને એક એવો રસ્તો મળે કે જેના દ્વારા એ લોકોના સમાજના ઝાકળઝોળમાંથી બચી શકે અને જે એ લોકો પોતાના જીવનને સાર્થક કરી શકે. અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ કહે છે કે મારી પાસે આ સંસારને આપવા માટે આનાથી મોટી કોઈ ગિફ્ટ નથી, એ છે ભગવદ્ ગીતા. અને લેવા માટે પણ મારી પાસે ભગવદ્ ગીતાથી પણ કોઈ મોટી ગિફ્ટ નથી. આ એમનું સ્ટેટમેન્ટ છે. આપણા દરેક સમાજના અગ્રણી રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધીનું સ્ટેટમેન્ટ છે કે મેં જ્યારે ગીતામાંથી કોઈ એવું પન્નું ફેરવ્યું અને મને શું મળી ગયું, કોઈ પણ પ્રશ્નનો મને શું મળી ગયો, જવાબ મળી ગયો. તો ગીતા જે છે લાઈફના દરેક સમસ્યાઓનું શું છે, જવાબ છે. તો અમારા ઇસ્કોન મંદિર અમદાવાદ દ્વારા અમારા કલાના ચૈતન્ય પ્રભુના માર્ગદર્શનમાં, ઇસ્કોન મંદિરના પ્રમુખ કલાના ચૈતન્ય પ્રભુના માર્ગદર્શનમાં અમે લોકો જે છે આ પ્રયાસ કરી રહ્યા છીએ કે શાળાની દરેક સ્કૂલોમાં જે છે આ ભગવદ્ ગીતા દરેક વિદ્યાર્થીને મળે અને લોકોને પ્રેરણા આપીએ કે કેવી રીતે લોકો દરરોજ નિત્યક્રમ મિનિમમ 1 પેજ 2 પેજનું વાંચન કરે અને પોતાના જીવનને સફળ બનાવે. આજે અમે અલગ અલગ બધા સમીના ગામડાઓ જેમ કે માંડવી છે, પછી ઝીલવાડા છે, એવી રીતે બધા અલગ અલગ જેટલા બી સમીના ગામડાઓ છે, ટોટલ લેવલ પર લિસ્ટ છે આખું 70 ગામડાઓ સમીના છે. બધા ગામડામાં અમે આ વિતરણ કરીશું એવો અમારો પૂરો પ્રયાસ છે. અત્યારે હાલ અમે દાઉદપુર પ્રાથમિક શાળામાં છીએ. અત્યારે અમે આ સ્કૂલમાં અત્યારે 80 ભગવદ્ ગીતા જે 4 થી 8 ધોરણમાં ભણે છે બધા બાળકોને આપણે વિનામૂલ્યે વિતરણ કર્યું છે.